ડિજિટલ ગેજેટના ઉપયોગની માનવ જીવન પર અસર થઈ રહી છે। વધુ પડતા ઉપયોગના લીધે સ્પાઇનની સમસ્યામાં વધારો થયો છે। બદલાતી લાઇફસ્ટાઇલ અને બેઠાડું જીવન તેના માટે જવાબદાર છે। નાની વયના લોકોમાં પણ જોવા મળી રહી છે સ્પાઇનની સમસ્યા। 20 થી 40 વર્ષની વયના લોકોમાં સ્પાઇનની ફરિયાદો વધી છે। લોકોની લાઇફસ્ટાઇલ બદલાઈ છે। બેઠાડું જીવન જે રીતે લોકો જીવી રહ્યા છે અને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ અને તેના કારણે લોકોને સ્પાઇનની સમસ્યા છે તેમાં વધારો થઈ રહ્યો છે। 20 થી 40 વર્ષના વયના લોકોમાં સ્પાઇનની સમસ્યા વધી છે। જે આપણે મોબાઈલ જોઈએ છે કે દર વર્ષે માણસો જેટલું વધારે ઇન્વોલ્વ થાય છે મોબાઈલ વધારે યુઝ કરે છે। એ મોબાઈલ યુઝ કરે ત્યારે એને ગરદનનો પોસ્ચર વધારે નમાઈને હોય એટલે નમીને કામ કરતા હોય એટલે કન્ટિન્યુઅસ સતત ગરદન ઉપર એનો ઇફેક્ટ આવે, જેનાથી મણકાને ઉપર લોડ આવે એને લીધે મણકા જે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ કહેવાય, બીજી જે તકલીફ કહેવાય એને લીધે નસોનો દબાણ થાય અને ગરદનમાં દુખાવો સતત બન્યો રહે નાના માણસો। વયસ્કોમાં વધારે જોવા મળે છે, પણ આજની તારીખમાં અમે જ્યારે ઓપીડીમાં જોઈએ છીએ દર્દીઓના તો નાની ઉંમરમાં વસ્તુ ખાસી વધી ગઈ છે। આપણે કહીએ છીએ સ્કૂલ ગોઈંગ જે ટીનેજર્સ છે એમાં એનાથી વધારે આપણે કહીએ છીએ 20 થી 40 વર્ષના માણસોમાં જે પ્રોફેશનલી એક્ટિવ છે અને મોબાઈલનો સતત યુઝ કરે છે એમાં ખાસું આ વસ્તુ વધારે જોવા મળી છે।